શું તમારે આ કોંગ્રેસિયાનો એક હાવ મફતમાં ઈલાજ જોઈએ છે તો આપણો વિડીયો પૂરો જોઈજો, એટલે હું તમને આગળ આનું બધું A to Z જાણકારી આપું છું કે આ મફતમાં આપણે આ કોંગ્રેસીઓ કેમ કાઢી શકીએ આપણી ખેતરમાંથી અને નાબૂદ તમારે જિંદગીમાં કોઈ દી તમારા ખેતરમાં કોંગ્રેસીઓ ન ઉગે એવું કરી દઉં એક ખાલી 50-60 રૂપિયામાં. તો આજે આપણે જાણીશું કોંગ્રેસ સરકારનો વિનાશ. એટલે આપણા ખેતરમાં એક એવું ઝાડ છે જે કોંગ્રેસ્યું છે. એ ઝાડ એવું ખતરનાક છે કે એક બિયારણ પડે એટલે આખું ખેતર તમારું ભેળાઈ જાય. એટલે કોંગ્રેસિયા માટે જે એક પરફેક્ટ હું દવા લઈને આવ્યો છું, આજ તમે જોઈ શકો છો. એ દવા એવી છે કે એની ઝણ ખાલી માથે અડી જાય ને તો એક દિવસ ને બીજા દિવસેથી એનો વિનાશ નીકળી જાય. એટલે આ તમારે પડી ગઈ એક આવે છે 60-70 રૂપિયાની, 70 રૂપિયાની પડી ગઈ આવે છે. આ એક જ પંપ કરવાનો. આવું એક તમારે વાસણ લઈ લેવાનું છે અને એમાં આખી આ પડીકી તોડી નાખી દેવાની છે. ઓલરેડી મેં તો નાખી દીધી છે. નાખી કરીને અને પછી એને વ્યવસ્થિત આમ ભેળવી દેવું, ઘોળી નાખવાનું છે. હાવ ગળી જાય ને અને હજી એક બીજી હોય દવા આમાં નાખવાની છે. એ દવા તો આપણે થોડીક મોંઘી છે એટલે આમાં હવે ભળી ગયું છે. આપણે આવે છે નિમક. નિમક તમારે એક થેલી નાખી દેવાની છે. એક થેલીનો આખી થેલી એક પંપમાં આખી થેલી નાખી દેવાની છે અને એક આ પડી ગઈ. એ તમે બે વસ્તુ નાખી દો એટલે તમારું કોંગ્રેસિયા માતર ક્યાંય ન રહે. એનું પ્રૂફ હું તમને આગળ બતાવું છું. પહેલાં હું પંપ ભેળવી લઉં કમ્પ્લેટ. ભળી જાય એટલે આગળ તમને બતાવું કે એનું રિઝલ્ટ કેવું આવ્યું છે. મેં કાલે દવા મારી છે એનું આગળ રિઝલ્ટ બતાવું. આ નખાઈ ગયું છે, આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ પડીકી નખાઈ ગયું છે અને તમારે આ પડીકી લઈને એનું નામ જોઈ લેજો. આ પડીકી લઈને અને તમારે ખાસ કાળજી લેવાની છે કે નિમકની થેલી તો લઈ જ લેવાની છે. નિમકની થેલી લઈ લો, એમાં નાખો હોય એટલે તમારે એનું મૂળમાંથી વ્યૂ જાય. જ્યાં બિયારો પીડ્યો હોય ને બિયારો સહિત બળી જાય એનું. હાલો તો હું તમને બતાવું કે હવે આપણે એનું રિઝલ્ટ કેવું આવ્યું છે. કાલે દવા મારી છે એમાં પહેલાં રિઝલ્ટ બતાવી પછી આ કેમ દવા મારી પછી તો એકદમ આપણે 100%ની વાત છે. અને જો એનું હું પ્રૂફ તમને બતાવું છું, એનું પ્રૂફ હું તમને બતાવું છું. તમે વ્યવસ્થિત જોઈ લો વિડીયોમાં. આ જોઈ લો, આ કોંગ્રેસ સરકાર બધી સુકાઈ ગઈ છે. આ શેડે મેં આજ મારી છે 1 કલાક પહેલાં જ હજી મારી છે. જો એટલે ટોટલ કોંગ્રેસ હવે સુકાવો મળ્યો છે. એટલે આ વાત કોઈ ફેક નથી, કારણ કે ખેડૂત કોઈથી ખોટું બોલે નહીં. જો નાનો કોંગ્રેસ છે તો બધો સુકાવો મળ્યો છે. જો આના પાંદ બળવા મળ્યા છે હવે તમે જોઈ શકો છો. એકદમ 100%ની વાત છે. જો